રાજકોટ જિલ્લાના ધોરાજી અને જામકંડોરણા વચ્ચેનો વેગડીનો ભાદર નદીનો મુખ્ય પુલ જર્જરિત થઈ ગયો હોવાને લઈ પુલ પર ભારે વાહનો માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। આ પુલ બંધ કરવામાં આવેલ છે, પણ હજી સુધી પુલની મરામત માટેની કામગીરી કરવામાં આવી નથી, જેથી ધોરાજી અને જામકંડોરણા તાલુકાના ગામના લોકોને અને શાળાએ જતા વિદ્યાર્થીઓને જામનગરથી વેરાવળ સોમનાથ સુધીના મોટા વાહનોને ફરીને જવું પડે છે। એસટી બસ ન આવતા વિદ્યાર્થીઓ અને ગ્રામજનો ભારે હાલાકી ભોગવી રહ્યા છે અને આ પુલનું સમારકામ કર્યા બાદ પુલ પર બંને બાજુ રેલિંગ બનાવવામાં આવે, તેથી આ પુલ પરથી આત્મહત્યાના બનાવો બનતા અટકાવી શકાય તેવી માંગ ઉઠી છે। જામનગરથી વેરાવળ સોમનાથ સુધીનો નાના મોટા વાહનોની અવરજવર માટે એકમાત્ર મુખ્ય રસ્તો વેગડીનો પુલ અને ભાદર નદીનો પુલ પર રોજબરોજ હજારો વાહનોની અવરજવર થતી હોય છે। ધોરાજી અને જામકંડોરણા વચ્ચેના ગામડામાં રહેતા લોકોને આ પુલ પરથી ભારે વાહનોની અવરજવર માટે બંધ કરવામાં આવેલ છે કે જેથી એસટી બસ અને સ્કૂલ બસ નહીં આવતા વિદ્યાર્થીઓ અને વાલીઓને અને ધોરાજી જામકંડોરણામાં આવવા જવા માટે મુશ્કેલીઓ વેઠવાનો વારો આવ્યો છે અને આ વેગડી પુલ ઉપરથી અવારનવાર આત્મહત્યાના બનાવો બન્યા કરતા હોય છે, તેથી પુલનું તાત્કાલિક સમારકામ કરવામાં આવે અને આ પુલ ઉપર લોખંડની રેલિંગ બનાવવામાં આવે કે તેથી આ પુલ પર આત્મહત્યાના બનાવો બનતા રોકી શકાય। મારું નામ સરફરાજ સાજીદ બકાલી। સરફરાજભાઈ, જામનગર વેરાવળ સોમનાથથી જામનગર જવાનો જે આ વેગડી વાળો પુલ છે, ભારે વાહનો માટે બંધ કરવામાં શું કહેશો આ બાબતે? મોટા વાહનોને બહુ તકલીફ પડે છે। આમ ગોંડલ જવા માટે, જામનગર જવા માટે આમ ફરીને 30 કિલોમીટર જેવું જવું પડે છે। ખાલી 1 કલાક બગડે છે। ઈંધણનો કેવો બગાડ થાય છે અને સમય કેવો બગડે છે? ડીઝલ બહુ બગડે છે અને 1 કલાક મિનિમમ મોડું થાય છે। શું કહેતો સરકારના બાબતે? સરકારને એટલું કેવું છે કે આપણે આ પુલનું ફટાફટ નિર્ણય લાવો। આ જે પુલ જર્જરિત છે એ રિપેરિંગ કામ હજી કરવામાં નથી, એવું તો કઈ રીતે કહેશો તમે? એનું કાંઈક તો નિર્ણય હોવું જોઈએ ને। આ પુલ જોખમ જેવું છે તો તાત્કાલિક રિપેરિંગ થવો જોઈએ। હવ મારું નામ હારૂનભાઈ નૂરમલભાઈ, ગામ ઉમરકોટ। આ જે વેગડીનો પુલ બંધ કરવામાં આવેલો શું કહેશો આ બાબતે? વેગડીનો પુલ બંધ કરવાથી અનેક લોકોને મુશ્કેલી પડે, સ્કૂલે જતા બાળકોને મુશ્કેલી પડે છે, આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોને પણ તકલીફ પડે છે, મજૂર વર્ગને જાજે ભાગે ખરીદી હોય। જે ભાદર નદીનો પુલ વેગડી ગામ પાસે આવેલો મુખ્ય પુલ હોય, જામકંડોરણાથી ધોરાજીના આવક જવા માટે અનેક વાહનોવાળાને મુશ્કેલી પડે છે। અને આમ તો આ રોડ જે રહ્યો એ રોડ ઉપર જે પુલ આવેલું છે એ સોમનાથ વેરાવળથી જામનગરનો મેન હાઈવે રોડ છે, એની માથેનું પુલ છે। જે પુલ જર્જરિત હોવાના કારણે બંધ કરી એના કારણે અનેક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે। વિદ્યાર્થીઓને કેવી તકલીફ પડે? વિદ્યાર્થીઓને તકલીફ પડે છે, સ્કૂલે જવામાં ફરીને જવું પડે છે, 30 કિલોમીટર રન કાપવો પડે છે। હાલ જે રેલિંગ નાખવાનું કહે તમે શું કહેશો? રેલિંગ નાખવાનું કારણે અનેક વાર એ ભાદર નદી ઉપર પુલ ત્યાંથી આત્મહત્યાના બનાવો બને છે, તો એ આત્મહત્યાના બનાવ બને જેમાં પણ થોડું ઘટતું થાય, રેલિંગ ફિટ થઈ જાય, પુલ રિપેર થાય, લોકોને મુશ્કેલી પડતી પ્રશ્ન હલ થઈ જાય। તમારું નામ? ગોગનભાઈ રામજીભાઈ। ગોગનભાઈ, તમે ક્યાંથી આવો છો અને કેવી તકલીફ પડે છે? આ ભાદર નદીનો જે પુલ વેગડીનો છે બંધ કરવામાં આવે, શું કહેશો આ બાબતે? પુલ બંધ કરવામાં આવ્યો છે એટલે અમારા વિદ્યાર્થીઓ, અમારા છોકરાઓ દરરોજ હેરાન થાય છે, કારણ કે બસો આવતી નથી, એટલે અમે નિશાળે અમારે મૂકવા જવા પડે છે। આવી થોડીક પહેચાન છે અમારી, એટલે પુલ ચાલુ કરાવો, રિપેર કરાવીને તો સારું કહેવાય। કેવી તકલીફ પડે છે? કેવું ફરી જવું પડે છે? અરે બહુ જાજુ ફરવું પડે છે, કારણ કે આમ કંડોરણા અમારે 18 કિલોમીટર થાય, આમ ધોરાજી 7 કિલોમીટર થાય, એટલે આ બધા ગામડા વાળા હેરાન છે બહુ। શું તમારી માંગણી છે? અમારી માંગણી એ છે કે ભાઈ એસટી બસો ચાલુ કરાવો, આ પુલ રિપેર કરાવીને। મયુરભાઈ સરવૈયા, ઈશ્વરિયા ગામનો વતની છું। મારો છોકરો LKGમાં ભણે છે। હવે રોજ અપડાઉનની ભારે તકલીફ થાય છે। વેગડીનો પુલ બંધ હોવાને કારણે ભારે વાહનો માટે હવે બસ કે આવતી નથી, મોટા વાહને આવતા નથી, જેના લીધે મારે હાલાકી એ પડે છે, કાયમ જો લેવા જવું પડે અને મૂકવા જવું પડે છે। મોટા વાહનો નથી આવતા, બસ નથી આવતા, એટલે કેવી ગ્રામજનોને તકલીફ પડે? ગ્રામજનોને હવે જો ધોરાજી અમારું મેન મુખ્ય મથક આમ ગણીએ તો ખરીદીનું બધું તો ધોરાજી જવું પડે, તો હવે મોટા વાહનો તો આવતા નથી, તો તકલીફ થાય। બધા આગળ તો પ્રાઇવેટ વાહન તો હોય નહીં,
હવે આમ ફરી ફરીને આવવું પડે. આમ દાખલા તરીકે આપણે જેતપુર કે પેટલા થઈને મેન હાઈવે પકડવો પડે છે. આમાં શું કહેશો સરકાર આપો? સરકારને એ કહેવું કે વહેલી તકે ભલે આનું રિપેરિંગ કામ કરે અને પાછળ ભારે વાહનનો ચાલુ કરે એવી માંગણી છે, જેથી કરીને બસની કે પાયાની આ સુવિધા છે અપડાઉનની કે બાળકોને ભણતરમાં કંઈ તકલીફ ન પડે એ માટે આપણે થઈશું. બ્યુરો રિપોર્ટ, ખબર ગુજરાત લાઈવ.